હિન્દુસ્તાનમાં સત્તાનું કેન્દ્ર દિલ્હી રહ્યું છે. 12મી શતાબ્દીમાં દિલ્હીના છેલ્લા રાજવી પૃથ્વીરાજ ચૌહાણના પરાજય બાદ 800 વર્ષ સુધી વિદેશી આક્રાંતાઓએ દિલ્હી ઉપર શાસન કર્યું. અતિક્રમણના અંધકાર યુગમાં આ આતતાઈઓએ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ ઉપર કુઠારાઘાત કરવાનું ક્યાંય ચૂક્યા નથી. જેમાં રાજસ્થાનના અજમેરમાં આવેલ સંસ્કૃત પાઠશાળા તોડી તેના ઉપર 2.5 દિવસનું ઝોપડાના નામે એક કન્સ્ટ્રક્શન ઊભું કરી અને એના ઉપર આ સંસ્કૃત પાઠશાળા તોડવામાં અમે આટલા લોકો હતા તેવી જાહેરાત લેખિતમાં એમણે કરી છે. ત્યારે આવા અંધકાર યુગમાં, જેને મધ્યયુગ આપણે કહીએ છીએ, તેમાં તમામ જ્ઞાતિઓમાંથી સંતો, કવિઓ, ભક્તો દ્વારા સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અથાગ પ્રયાસો થયા છે. જેમાં ગુરુ રોહિદાસજી, ગુરુ નાનકદેવજી, કબીર સાહેબજી, ગોસ્વામી તુલસીદાસજી, ભક્ત કવિ મીરાબાઈજી અને દક્ષિણમાં પણ અનેક સંતો, જેમાં કે નાભાસ્વામીજી જેવા સંતોએ ભજન કવિની રચના કરી છે. મધ્યયુગના બીજક અને રામચરિતમાનસ જેવા ગ્રંથો એ સમાજના સંસ્કારોના સિંચનનું કાર્ય કર્યું છે. ત્યારે ભક્ત કવિ નાભાસ્વામી અને તુલસીદાસજી સમકાલીન હતા. ભક્ત કવિ નાભાસ્વામીએ સતયુગના સંતોથી લઈ અને પોતાના સમય સુધી 200 જેટલા પ્રભાવી સાધુ સંતોનું ચારિત્ર લખ્યું છે અને એ ગ્રંથનું નામ છે ભક્તમાર્ગ. ત્યારે તુલસીદાસજી અને નાભાસ્વામી મળે છે. નાભાસ્વામીને ત્યાં તુલસીદાસજી રોકાય છે. સવારે ભગવાનના દર્શન કરવા જાય છે. પણ વાત એવી હતી કે નાભાસ્વામી કૃષ્ણના આરાધક હતા, એટલે કૃષ્ણમૂર્તિ પોતાને ત્યાં હોય. જ્યારે સંત તુલસીદાસજી રામને આરાધ્ય માનતા હતા. બંને જઈ અને મૂર્તિની સમક્ષ ઊભા રહે છે, જે ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી. તેને જોઈ અને સંત તુલસીદાસજી કહે છે, તો ક્યા બરનઉ છબી આપકી और भले विराजे नाथ, तो क्या बरनऊं छबी आज की और भले विराजे नाथ, तुलसी मस्तक लगन में तो धनुष बाण लो. मोर मुगट नीचे धरो, अर्पित मुगट धरो शीश, धनुष बाण हस्तक धरो, तब तुलसी नमावे शीश. અને આ આર્તનાદને સાંભળીને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણજીએ રામ સ્વરૂપે દર્શન આપ્યા અને એને લઈને કિત કાશી કિત ચંદ્રિકા અર્પિત ગોપી જન કો સાથ, अपने भगत के कारणे